સૌપ્રથમ વાત કરવી છે રાજ્યમાં વરસાદ સાથે ઉકળાટની પણ આગાહી છે। હવામાન વિભાગે વરસાદની સંભાવના દર્શાવી છે, જેમાં નર્મદા, સુરત, ડાંગ અને તાપીમાં તેની અસર જોવા મળશે। આ સાથે સાથે નવસારી, વલસાડ, દમણમાં પણ વરસાદી માહોલ રહેશે। દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની શક્યતા છે। ગીર સોમનાથ અને દીવમાં પણ તેની અસર રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, તો બે સિસ્ટમના કારણે વરસાદની સંભાવના વધશે। રાજ્યમાં વરસાદની સાથે સાથે ઉકળાટ પણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લા છે, નર્મદા, સુરત, ડાંગ, તાપીમાં પણ વરસાદની આગાહી રહી શકે છે। નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રના પટ્ટાની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। જે દિવ્યા, વરસાદની આગાહી કરવામાં આવી છે, ક્યાં ક્યાં જિલ્લા છે કે જ્યાં વરસાદ વરસી શકે છે? હિના, રાજ્યમાં મિશ્ર ઋતુ રહેવાનું અનુમાન હવામાન તરફથી કરવામાં આવ્યું છે। એક તરફ વરસાદની આગાહી તો બીજી તરફ ગરમી અને ઉકળાટ રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં 40 થી 41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। બીજી તરફ આજના દિવસે વરસાદ ઓછો રહેશે તેવી પણ સંભાવના છે, પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, વ્યારા સહિતના જે વિસ્તારો છે ત્યાં આજે સામાન્યથી મધ્યમ તો કેટલાક જિલ્લાઓમાં જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ તે જ પ્રકારે રાજકોટ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારો છે ત્યાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવના છે। તો વેરાવળ સહિતના જે વિસ્તારો છે, ગીર સોમનાથના વિસ્તાર છે, આજે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે। રાજ્યભરમાં વરસાદી માહોલ રહે, ઉકળાટનો સામનો કરવો પડશે, કારણ કે હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર સર્જાઈ રહી છે। તેના કારણે કેટલાક જિલ્લાઓમાં તાપ અને ઉકળાટ રહેવાનું અનુમાન છે, તો કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે। જ્યારે પવનની ગતિમાં પણ કેટલાક વિસ્તારમાં વધારો રહે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ જ પ્રકારનું વાતાવરણ 10 જૂન સુધી યથાવત રહેવાની પણ આગાહી છે, જે હવામાન તરફથી કરવામાં આવી છે। બીજી તરફ એક અનુમાન પણ છે કે 22 જૂન સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહેશે, તો કેટલાક જિલ્લાઓમાં ગરમી સહન કરવાનો વારો આવશે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદનો માહોલ રહેવાનો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ધીરે ધીરે સક્રિય થઈ રહી છે। ચોમાસું પણ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે કેટલાક જિલ્લાઓમાં વરસાદ યથાવત રહેવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે 8 જૂન, એટલે કે આજે તાપી સહિતના જે જિલ્લાઓ છે, ડાંગ છે, એટલે કે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। 8 જૂન એટલે કે આજની તારીખે તાપી, વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા।